હેલો વીએનએસયુ ના બીકોમ સેમ 2 ના વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આપણે જોવાના છે સ્ટેટિસ્ટિકલ મેથડ ફોર સોશિયલ સાયન્સ લેવલ 4 સેમ 2 માં જે તમારું આંકડાશાસ્ત્ર છે, બરાબર, સ્ટેટિસ્ટિક, તેની વાત આપણે કરવાના છે. સૌપ્રથમ આપણે જોવાના છે એનું પ્રશ્નપત્ર. શું જોવાના છે? પ્રશ્નપત્ર, જે ગયા વર્ષે એટલે કે પ્રથમ વર્ષે પરીક્ષા લેવાઈ એનએપી દ્વારા. પેપર કેવું હતું તે આપણે જોવાના છે. કેવા દાખલાઓ પૂછાયા હતા અને કયા દાખલા હવે પછીની પરીક્ષામાં આવશે એની આપણે ચર્ચા વિચારણા અને ગયા વર્ષનું પેપર છે આપણે પૂરેપૂરું સોલ્યુશન કરવાના છે. બરાબર, જઈએ આગળ. ફેબ્રુઆરી માર્ચ 2024 માં જે પ્રશ્નપત્ર હતું તે તમારું સ્ટેટિસ્ટિકનું, તે જોઈએ આપણે કેવું હતું. બરાબર છે. હવે પછી પરીક્ષા જે આવવાની છે એપ્રિલમાં છે, એપ્રિલ 2025 માં. ખ્યાલ છે ને દરેકને? ટાઈમ ટેબલ તમારું આવી ગયું છે. તો કયા પ્રશ્ન હવે આવશે બદલાઈને, કાં તો આમાંથી કયા આવી શકે, તો આપણે દરેકની ચર્ચા કરવાના છે. આખું પેપર સોલ્યુશન કરવાના છે. પેપર કેવું પૂછાય, કેવી રીતના લખવાનું છે, દરેકની આપણે ચર્ચા વિચારણા કરવાના છે. તો આ તમારું પ્રશ્નપત્ર છે, જ્યાં પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નના જવાબ આપો, કોઈ પણ 5, 10 ગુણ છે. તો તમને અહીંયા 4 અને ટોટલ 7 પ્રશ્નો આપેલા. કેટલા છે? 7. 7 માં તમારે કોઈ પણ 5 ગણવાના છે. એમાં એક જ થિયરી છે, 6 દાખલાઓ જ છે. બરાબર. પ્રશ્ન નંબર 2 છે, એ 14 માર્ક છે. 9 માર્કનો એક દાખલો છે, એક 5 માર્કનો દાખલો છે. એની સાથે 7 માર્કનો એક દાખલો પૂછેલો છે અથવામાં, એની સાથે 7 માર્કનો દાખલો છે. પ્રશ્ન નંબર 3 બી તમે જો 14 માર્કનો જ છે, 9 માર્કનો એક દાખલો છે, સાથે 5 માર્કનો એક દાખલો છે. કયા ચેપ્ટરની છે એ ચર્ચા પછી કરીએ. પહેલા પ્રશ્નપત્ર કેટલા માર્કનું છે તે જો. એના અથવા 7-7 માર્કના 2 દાખલા આપેલા છે. પ્રશ્ન નંબર 4 તમારા માટે થિયરી રહેવાની છે. કોઈ પણ તમારે 3 લખવાની, 12 ગુણ છે. તમને 5 આપવાના જ છે. કેટલી આપશે? 5 થિયરી આપવાના જ છે. તો આ તમારું પ્રશ્નપત્ર હતું. પહેલો પ્રશ્ન 10 ગુણનો છે, બીજો 14, ત્રીજો 14 અને ચોથો 12 માર્કનો છે. હવે કયા ચેપ્ટર છે, કયા કયા દાખલાઓ છે, તો આપણે સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 માં જોઈએ. તો પ્રશ્ન નંબર 1 માં તમારા જે ચેપ્ટર છે, તમને જો ખ્યાલ હોય તો કે 4 જ ચેપ્ટર છે. કેટલા છે? 4 જ. બરાબર છે. તો એ 4 માંથી તમને 6 ટૂંકા દાખલાઓ પૂછેલા છે અને એક થિયરી છે. બરાબર, 7 વસ્તુ છે. તો દરેક ચેપ્ટરમાંથી એક ટૂંકો દાખલો લેવાનો જ છે. બરાબર છે. તો આપણે ટૂંકા દાખલાથી શુભ મુહૂર્ત કરવાના છે. ઓકે, દાખલા જોઈએ. સૌપ્રથમ ટૂંકા દાખલાઓ જે પૂછાઈ ગયા છે. હવે પછી પરીક્ષામાં કયા આવશે તે જોઈએ. કોઈ પણ 5 કરવાના છે. તમે 6 કરી આવો કે 7 કરી આવો. અને એક બીજી એક વસ્તુ કે વીએનએસયુ માં કે કોઈ પણ તમારી યુનિવર્સિટીમાં તમને જે માર્ક મળવાના છે, કેવી રીતના, તમને કોઈ સ્ટેપના માર્ક નથી મળતા. તમારો જવાબ સાચો હશે તો જ માર્ક મળશે, જવાબ ખોટો તમારો 0 માર્ક. ઓકે, તો આપણે દાખલા તરફ જઈએ. તો આપણો પહેલો દાખલો જે છે વાંચો. એક દ્વિચલ નિદર્શ n બરાબર 16, r બરાબર 0.8, તો સહસંબંધકનો સંભવિત દોષ શોધો. હવે સંભવિત દોષનું સૂત્ર શું આવે? તો સૂત્ર દરેકને ખ્યાલ હોવું જોઈએ. પહેલા તો કે શું સૂત્ર છે તમારા લોકોનું. તો સંભવિત દોષ એટલે પ્રોબેબિલિટી ઓફ એરર કહેવાય. લખીએ આપણે એનું સૂત્ર, સંભવિત દોષ. સંભવિત દોષ કોઈની ઈચ્છા અંગ્રેજી ભાષામાં લખવું હોય, પી ઓફ પી ડોટ ઈ છે. સૂત્ર છે એનું 0.6745 ગુણ્યા 1 માઇનસ r નો વર્ગ, કૌંસમાં લખવાનું છે, આખાના છેદમાં વર્ગમૂળ માઇન. આ સંભવિત દોષનું સૂત્ર છે. 0.6745 ગુણ્યા કૌંસમાં 1 ઓછા r નો વર્ગ છે. તો આ તમારું સંભવિત દોષનું સૂત્ર છે. એમાં માત્ર કિંમત મૂકવાની. તમે જોઈ શકો તમને માહિતીમાં n ની કિંમત 16 આપી છે, r નો જવાબ 0.8 છે ને? દરેકને ઓળખતા આવડે છે?
n ની કિંમત 16 આપી જ છે, સહસંબંધાંક r 0.8 છે, સૂત્રમાં સીધી કિંમત મૂકવાની. કેટલો સરળ દાખલો તમને પૂછેલો છે. 0.6745 ગુણ્યા કૌંસમાં 1 ઓછા r નો જવાબ છે તમારી પર 0.8. તમારે એનો વર્ગ કરવાનો રહેશે અને છેદમાં n ની કિંમત લખવાની છે કેટલી? 16. હવે જે કિંમત આપી એમાં તમારે મારામારી કાપાકાપી જે કરવું હોય તે કરી નાખવાનું, બરાબર છે. સૌપ્રથમ 0.8 નો વર્ગ કરવાનો, તો 0.8 નો વર્ગ કરો થવાના કેટલા? 0.64. 16 નું વર્ગમૂળ કાઢો કેટલા આવશે? 4 આવે. આ બધું કામ કેલ્સીમાં કરી નાખવાનું, સ્ટેપ લખવાનું કોઈ બહુ મહત્વનું નથી, બરાબર. કેલ્સીમાં કામ કરવાનું કે ભાઈ 1 ઓછા 0.64 ગુણ્યા 0.6745 ભાગ્યા 4 કરી દો તો તમારો જવાબ 0.060 આવવાનો છે. પછી આગળ છે તમારે લખવું હોય તો લખી શકો કે ભાઈ 7 આવતો છે, બરાબર. 0.0607 છે. આ તમારો જવાબ છે. કોનો છે? સંભવિત દોષનો છે. ખ્યાલ આવે? 2 માર્કનો દાખલો છે. 2 માર્ક દાખલામાં તમારે બહુ કઈ ઘડામણ કરવાની આવતી નથી. સંભવિત દોષ સૂત્ર યાદ રહેવું છે કે 0.6745 કૌંસમાં 1 ઓછા r નો વર્ગ છેદમાં વર્ગમૂળમાં n. r આપેલા છે 0.8, n ની કિંમત 16 આપી જ છે. કિંમત મૂકો અને તમારું પિક્ચર તમારે પૂરું કરવાનું છે. ઓકે, આગળ જઈએ. 2 માર્કના દાખલામાં સમય ખાલી 2 મિનિટ જ લાગતી, બરાબર છે. 2 મિનિટની અંદર બધું પતી જતું છે. આગળ બીજો દાખલો જે પૂછાય કે તેની ચર્ચા કરતા છે આપણે, યાદ રાખજો. ગયા વર્ષે જે પ્રશ્નપત્ર આવી ગયું તેમાં કેવા દાખલા પૂછ્યા હતા અને હવે શું આવશે એ દરેકની આપણે ચર્ચા કરવાના છે. પેપર જે ગયા વર્ષનું આખું સોલ્યુશન કરવાના બધી સમજૂતી સાથે, બરાબર છે. બીજો દાખલો છે bxy 1.5 sy જેમ sx 1/2 હોય તો r અને byx શોધો કીધું છે આપણને. તો યાદ રાખજો, જે પણ દાખલામાં તમને જવાબ આપે તો એ જવાબ પર તમારે શુભ મુહૂર્ત કરવાનું અને દાખલો ગણવાનો. તો દાખલામાં આપણને byx છે તો તમારું સૂત્ર લખવાનું bxy, એનું સૂત્ર છે r ગુણ્યા, હવે sx sy તો કોને પૂછવા જવાનું? bxy ને પૂછવા જવાનું. પહેલા શું છે? x દેખાય બધાને? તો લખવાનું sx અને પછી sy. સૂત્ર તમારે કેવી રીતના યાદ રાખવાનું છે? તો તમે લખ્યું bxy બરાબર સૂત્ર r ગુણ્યા, હવે sy ઉપર sx કોઈને પૂછવા નહીં જવાનું, સૂત્રને જ પૂછો. x છે ઉપર, sx છેદમાં sy. હવે આપણે કિંમત મૂકીએ તો r નો જવાબ નથી પણ bxy નો જવાબ કેટલો છે? 1.5. r શોધવાનો છે. sy નો જવાબ 1 કેવાય, sx નો જવાબ 2, તો 2/1 બાજુ પલટાવી દઈએ તો 1.5 1/2 બાજુ પલટાવો તો 1 ઉપર ને 2 નીચે જવાનો છે. તો ગણતરી કરી દેજો. bxy નો જવાબ -1.5 શું છે? -1.5 છે. જોજો શું છે માઇનસ, તો લખો જો માઇનસ. માઇનસ લખવાનો ભૂલતા નહીં, રકમ બહુ શાંતિપૂર્વક જોવાની ને. રકમમાં માઇનસ દેખાય જ નહીં, bxy 1.5 જ દેખાય, બધો જવાબ ખોટો જાય ને. એટલે તમારા માટે મેં અલગથી નિશાની કરી છે કે ભાઈ માઇનસ છે. શું છે? માઇનસ. બધા જ ભૂલી જાય. હવે તમારી પર કેલ્સી છે જ, ગણતરી પૂરી કરી દેજો. તમારા r નો જવાબ -0.75 આવવાના છે, બરાબર. કેલ્શિયમ તમારે તમારો દુરુપયોગ કરો, કેલ્શિયમ લખવાનું કે 1.5 પ્લસ માઇનસ નું બટન પછી ગુણ્યા 1/2 એટલે તમે તમારી કેલ્શિયમ દુરુપયોગ કરો લાવો કેટલા? 0.75 લઈ આવો ને, કામ કરી નાખવાનું. ત્યાર પછી r તો મળી ગયો. હવે શું જોઈએ? તો જોઈએ આપણને byx. તો લખીએ સૂત્ર
BYX. સૂત્ર કોઈને પૂછવા નહીં જોવાનું. BYX પેલા y છે તો લખવાનું SY ના છેદમાં SX, અથવા કોઈ નીચે આપણે સામે છે એના કરતા ઉલટું કરી દેવાનું, r લખવાનું SY ઉપર ને SX નીચે. તો r નો જવાબ છે તમારી પર -0.75 ગુણ્યા SY નો જવાબ 1, SX નો જવાબ કેટલો છે 2 છે. ખ્યાલ આવે? સૂત્રમાં તમારે કેવી રીતના કિંમત મૂકવાની છે. r નો જવાબ છે તમારી પર -0.75, SY નો જવાબ 1, SX નો છે 2. ગુણાકાર ભાગાકાર કરી દેજો તો તમારો BYX નો જવાબ કેટલા આવે? -0.375. ગણતરી કરજો. તમારો જવાબ -0.375. જોઈ લઈએ. ભાગ્યા 2, 0.375. દેખાય છે બધાને પોઈન્ટ? કાળું બિલાડું કરી દઈએ, બરાબર ને? અને ડાર્ક કાળું બિલાડું કહેવાય. તમને દેખાવું જોઈએ કે બસ શું છે પોઈન્ટ, દેખાવું જોઈએ ને? કાળો બિલાડો કરજો, તપાસના દેખાવું જોઈએ. તો તમને 2 માર્ક આપવાના છે. જો તમારા આનો જવાબ -0.75 હશે તો જ 1 માર્ક મળશે. અહીંયા બી 1 માર્ક જવાબ હશે તો જ મળવાના છે. તમે આટલે પ્લસ લખ્યો તમને માર્ક મળવાના નથી. તમને કેવી રીતના દાખલો ગણવાનો છે પણ શીખવાનું છે મારે. તમારી જો શું ભૂલ થાય એ પણ બતાવવાનું છે. આપણે ગયા વર્ષનું પ્રશ્નપત્ર સોલ્વ કરતા છે, યાદ રાખજો, ભૂલતા નહીં. હવે પછી આવનારી પરીક્ષામાં કયા દાખલા આવશે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાના જ છે. પણ પહેલા આપણે પૂરેપૂરું પ્રશ્નપત્ર જોઈએ. કેવા દાખલા પૂછે, સરળ પૂછે કે અઘરા પૂછે, દરેક વસ્તુ જોવાના છે. ખ્યાલ સૂત્રમાં શું ગણવાનું છે. જે પણ માહિતી આપે ત્યાંથી શુભ મુહૂર્ત કરવાનું, બરાબર? નારિયેળ અગરબત્તી લઈ જવાનું, બરાબર? ફૂલ ચોખા બી લઈ જવાનું, કંકુ ચોખા લઈ જવાનું. જોઈએ આગળ નેક્સ્ટ દાખલો. પ્રચલિત સંકેતો અનુસાર AB 10, આલ્ફા બીટા 6, A બીટા 5, આલ્ફા બી 12 હોય તો A અને B વચ્ચે કેવા પ્રકારનો ગુણાત્મક સંબંધ છે તે જણાવો. શું પૂછ્યું? ગુણાત્મક સંબંધ. ગુણાત્મક સંબંધ શું છે? તો તમને ખબર છે ગુણાત્મક સંબંધમાં માહિતીનો અભાવ છે, ધન છે, ઋણ છે, આવું ઘણું બધું શીખ્યા ને તમે લોકો. એની આપણે ચર્ચા વિચારણા કરવાના છે. તો આ દાખલામાં આપણને જે માહિતી આપી છે એમાં જે પણ આપે યાદ રાખજો કે તમને જ્યારે સંકેત આપે 2x2 કોષ્ટક બનાવવાનું. પહેલા શું બનાવવાનું? 2x2 કોષ્ટક. તો 2x2 કોષ્ટક બનાવીએ. દરેકને ખ્યાલ છે કે બી, બીટા, એ, આલ્ફા. નથી ખબર તો જોઈ લેજો. એ રીતના તમારે લખવાનું છે. શું લખવાનું? પહેલા બી, બીટા, એ, આલ્ફા. આ રીતના તમારે લખવાનું છે. યાદ રહેશે? ત્યાર પછી આ જે એ છે એ તમારે એને બહાર લખવાનો. ત્યાર પછી આલ્ફા જે છે એને બહાર લખવાનું. સમજાય આટલું? અહીંયા એ છે તો બહાર એ, અહીંયા આલ્ફા તો આલ્ફા. એ જ પ્રમાણે આ બી નું પિક્ચર બહાર લખવાનું અને આ તમારું બીટા છે એનું પિક્ચર બહાર. આનો જે સરવાળો થાય એને આપણે એન કહેવાના છે. એન એટલે કે એ વત્તા આલ્ફા એટલે એન, બી વત્તા બીટા એટલે એન. ઓકે. હવે ઘરમાં આપણે એ ને બી જ્યાં ભેગા થાય તો લખવાનું એ બી. એ અને બી ભેગા થાય લખવાનું શું? એ બી. હવે અહીંયા શું ભેગા થવાનું? તો અહીંયા એ ભેગા થશે અને બીટા ભેગા થશે. ખ્યાલ આવે? કોણ ભેગું થાય લાઈનમાં? એ છે, ઉપરથી બીટા આવે તો કોણ થવાનું? અહીંયા એ બીટા થવાનું છે. ઓકે. ત્યાર પછી આ આલ્ફા બી, આ બાજુથી આલ્ફા ઉપરથી બી આવે, આલ્ફા બી ભેગા થઈ ગયા. અહીં કોણ ભેગો થવાનો? આલ્ફા બીટા. આ રીતના સૌપ્રથમ તમારે 2x2 કોષ્ટક બનાવવાનું છે. સમજાય છે? બી, બીટા, એ, આલ્ફા એને બહાર લખો. અને જે આપણું આ ઘર છે જે ચોરસમાં બનેલું છે એમાં લખવું હોય તો એ અને બી ભેગા થઈ બી લખો, આલ્ફા બી ભેગા થાય આલ્ફા બી લખો, એ બીટા, આલ્ફા બીટા. ઓકે. સમજાયું આટલું? હવે આપણે રકમમાં જોઈએ તો આપણને જે પણ સંકેતોમાં આંકડા આપ્યા છે લખીએ. એબી નો જવાબ 10 છે તો એબી નો જવાબ લખીએ આપણે 10. એબી નો જવાબ 10 છે. આલ્ફા બીટા નો જવાબ છે 6. ત્યાર પછી એ બીટા નો જવાબ છે 5 અને આલ્ફા બી નો જવાબ છે 12. તમને આટલું જ આપેલું છે અને આના પરથી આપણો જવાબ પૂરો થઈ જાય. પણ આપણે સમજવાના છે
કે ભાઈ બધી ગણતરી કેવી રીતના પૂરી થઈ, તો તમારે એ બી વત્તા એ બીટા એટલે કે 10 વત્તા 5, તો એ તમારે લખવાના છે 15, 10 વત્તા 12 એટલે 22, 5 વત્તા 6 એટલે 11, 12 વત્તા 6 એટલે 18, તો 15 વત્તા 18, 22 વત્તા 11 થવાના કેટલા છે 33. આ તમારે સરવાળો કરવાનો છે, તમારી જાણકારી માટે છે, બરાબર. તમારે માત્ર એટલું યાદ રાખવાનું કે તમારે તો ગુણાત્મક સંબંધ ચેક કરવાનો છે, કયા પ્રકારનો ધન છે, ઋણ છે કે માહિતીનો અભાવ છે. કેવી રીતના કરવાનું છે તો તમે જોઈ શકો કે આપણું સેટઅપ કેવી રીતના કરવાનું છે. તો તમને જે માહિતી આપી એમાં તમારે માત્ર ક્રોસ ગુણાકાર કરવાનો. શું કરવાનું છે? ક્રોસ ગુણાકાર. તો ક્રોસ ગુણાકાર જોઈએ, એ બી ગુણ્યા આલ્ફા બીટા, ત્યાર પછી આલ્ફા બી ગુણ્યા એ બીટા. તમારે માત્ર ક્રોસ ગુણાકાર લખવાનો છે, એ બી આલ્ફા બીટા, વચ્ચે જગ્યા રાખો નિશાની માટે, તેના પર નક્કી થશે એ બીટા અને આલ્ફા બી લખેલું છે. થઈ ગયો. કિંમત મૂકીએ તો કિંમત થશે 10 ગુણ્યા 6, પેલી બાજુ પર 12 ગુણ્યા 5, તો અહીંયા પણ 60 થવાના છે, અહીંયા પણ 60 થવાના. ઇક્વલ થઈ ગયું. તો જ્યારે ઇક્વલ થતું હોય ત્યારે શું કહેવાય? તો એ ગુણાત્મક સંબંધમાં લખવાનું કે માહિતીનો અભાવ છે. શું છે? માહિતીનો અભાવ છે. તમને ગુણાત્મક સંબંધ લખવાનું માહિતીનો અભાવ છે અથવા સ્વતંત્ર, તમે જે લખો તે. ખ્યાલ આવે? તમને જે કોલેજમાં ટેવ પાડશે ટેવ પાડવાની તમારે માહિતીનો અભાવ કે સ્વતંત્ર છે, બરાબર. બંને લખાતા બંને લખજો. તમને માહિતીનો અભાવ શબ્દ લખ્યો હશે એનો 2 માર્ક આપવાના છે. પછી તમે ગણતરી કરી આવો ને 60 બરાબર 60 લખ્યા, તમે જે પ્રશ્ન પૂછ્યો લખો જ નહીં, તમને માર્ક મળવાનો નથી. આગળ જઈએ. નેક્સ્ટ ચોથો દાખલો છે, વાંચો. r બરાબર 0.8 સિગ્મા ડી નો વર્ગ 330 હોય તો સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીતની પરથી તમારે n ની કિંમત શોધવાની છે. હવે તમે પ્રશ્નપત્રમાં જોઈ શકો છો, તમારે પ્રશ્નપત્ર જે છે ને એમાં તમને જે કિંમત આપી છે, બરાબર, તેમાં છાપકામમાં ભૂલ છે, બરાબર. તમે અહીંયા બી જોઈ શકો, બરાબર. n ની કિંમત તો શોધવાની છે, પણ જે સિગ્મા ડી નો વર્ગ આપેલો છે એ સિગ્મા ડી નો વર્ગમાં 330 જે છે એ લોકોની પ્રિન્ટિંગ મિસ્ટેક છે, બરાબર. 33 જ આવે. 330 લેવ તો તમારો જવાબ કોઈ પણ સંજોગોમાં આવી શકવાનો નથી, બરાબર. તમને એવું લાગતું તો પ્રયત્ન કરજો. એટલે પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આપણે સિગ્મા જે ડી નો વર્ગ છે એ 330 નહીં, માત્ર 33 લેવાના છે. ઓકે, આ ખાસ તમને મારે સમજાવવાનું હતું. પ્રશ્નપત્ર તમારી પર છે જ કોલેજમાં, બરાબર. ઓનલાઈન તમે જોશો કે મળી જશે. આ ભૂલ છે. દાખલો જોઈએ આપણે. તો ક્રમાંક સહસંબંધાંક આપેલો છે. હવે ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર પહેલા તો આવવું જોઈએ તમારી પર. તો લખીએ સૂત્ર ક્રમાંક સહસંબંધાંકનું. r બરાબર 1 ઓછા 6 સિગ્મા ડી નો વર્ગ. 6 સિગ્મા ડી નો વર્ગ લખો, એના છેદમાં લખવાનો n કૌંસમાં n નો વર્ગ ઓછા 1. આ તમારું સૂત્ર છે. કોનું? ક્રમાંક સહસંબંધાંકનું. શું સૂત્ર છે? 1 ઓછા 6 સિગ્મા ડી નો વર્ગ, અને સિગ્મા ડી નો વર્ગ લખી એના છેદમાં લખવાનું n કૌંસમાં n નો વર્ગ ઓછા 1. તો માહિતીમાં આપણને r નો જવાબ આપેલો છે 0.8. 1 ઓછા 6 સિગ્મા ડી નો વર્ગ છે આપણી પર 33. કેટલો છે? 33. છેદમાં n ખબર નથી, સૂચના છે જ સહસંબંધક રીતમાં n શોધવાનું છે. તો બાજુ પલટાવી દઈએ તો આ 6 ગુણ્યા 33 કરજો, કેટલા થવાના છો? તો 6 ગુણ્યા 33 કરો તો તમારો જવાબ થવાનો છે 198 છેદમાં n કૌંસમાં n નો વર્ગ ઓછા 1 બેઠું જ લખીએ, અને 0.8 ને આપણે પેલી બાજુ પર લઈ જઈએ. 0.8 ને પેલી બાજુ લઈ જવાના છે, અને જે માઇનસ પછીનું છે એને પેલી બાજુ લઈ આવવાનું. ત્યાર પછી 198 માં તો 98 માં, બરાબર ને, 198 એમાં કોઈ ફેરફાર પડવાનો નથી.
n નો વર્ગ ઓછા 1 બેઠું જ લખીએ 1 ઓછા 0.8 તો તમારો જવાબ કેટલો થવાનો છે 0.2. હવે ફરી પાછું બાજુ પલટ કરી દઈએ 198 છેદમાં 0.2 n કૌંસમાં n નો વર્ગ ઓછા 1. એની કિંમત શોધવાની છે એટલે n ને તમારે રમાડો તો પડે જ બરાબર છે. એના જેટલા મારામારી થાય એટલું બધું કરવાનું 0.2 નીચે લઈ આવો n ઓર પિક્ચર ઉપર લઈ જાઓ તો 198 ભાગ્યા 0.2 કરો તો તમારો જવાબ 990 આવે. કેટલા આવે 990. તો n કૌંસમાં n નો વર્ગ ઓછા 1. હવે તમારે વિચારવાનું કે તમે n ની કઈ કિંમત એવી લેવ કે જેનો વર્ગ કરો ઓછા 1 કરો અને ગુણ્યા એ જ કિંમત કરો તો તમારો જવાબ 990. આપણે થોડું સમજીએ બરાબર છે. આ સમજૂતી તમારી જાણકારી માટે તમારે ગણતરીમાં લખવાનો નથી. ધારો કે તમે n ની કિંમત 5 લેવ કેટલા લેવ 5 લેવ તો તમારે પહેલા 5 નો વર્ગ કરવાનો 25 ઓછા 1 એટલે 24 24 ગુણ્યા 5 કરો કેટલા થવાના તો તમારો જવાબ 120 થવાનો છે. કેટલો 20 થવાનો છે. મારે તો કેટલા જોઈએ 990. આ ખાલી સમજૂતી માટે તમે એક લઈ શકો બે લઈ શકો તો 120 થી થોડી સંખ્યા મોટી લઈએ 7 લઈ જોઈએ તો 7 નો વર્ગ ઓછા 1 પછી ગુણ્યા 7 કરી દેવાનું તો જો 49 ઓછા 1 ગુણ્યા કરો 7 તો 336 કેટલા આવે 336. થોડું આજુ આગળ જઈએ 8 લઈએ આપણે 9 લઈ લઈએ 9 નો વર્ગ ઓછા 1 અને 9 તો 9 નો વર્ગ 81 81 ઓછા 1 એટલે 80 થાય 80 ગુણ્યા 9 કરો તો જવાબ 720. તો આપણો જવાબ આગળ છે ને હવે કિંમત લઈએ આપણે 10 લઈએ તો 10 નો વર્ગ એટલે 100 100 ઓછા 1 99 99 ગુણ્યા 10 કરો તો તમારા જવાબના પાટિયા બેસી જવાના કેટલા બેસવાના છે જો 10 છે 10 નો વર્ગ ઓછા 1 અને 10 સાથે ગુણાકાર તો 990 આવે. તો તમારે લખવાનું કે 990 એની કિંમત 10 10 નો વર્ગ ઓછા 1 તો તમારો જવાબ 990 આવે. મને તો સૂચના છે કે n ની કિંમત કેટલી થાય એની કિંમત થવાની કેટલી 10 તો નીચે લખવાનું n બરાબર 10. શું લખવાનું n બરાબર 10. આ તમારે ટૂંકું ને ટચ પૂરું કરવાનું છે. n ની કિંમત કેટલી થાય બરાબર. તમારો માઇન્ડ જો એકદમ શાર્પ ચાલતો હોય ખતરનાક તો તમે એમ જ કહેશો કે જવાબ 10 આવવાનો છે બરાબર. ની સમજાવ તમારે આંકડા લેવાના 1 2 3 એમ કહીને જવાનું 2 મિનિટનો સમય લાગે પણ તમારી પર ચોક્કસ આંકડા આવી જ જવાનો છે. સમજાય છે બરાબર યાદ રહેશે ઓકે. તો આ તમારો 2 માર્કનો દાખલો હતો. તમે જોશો કે આમાં થોડી ભૂલ હતી કોઈ 320 પર ગણી લાવે અને કોમેન્ટમાં બતાવી દે આપણે માની લે કે ભાઈ ના ટેલેન્ટ છે નથી બરાબર. દાખલો જ આ રીતનો છે ભૂલ ભરેલો. આગળ જઈએ તો ફરી પાછો દાખલો જો પેલા 2x2 કોષ્ટકનો દેખાઈ ગયો ને n આપેલો છે a આપેલો છે આલ્ફા છે b છે a બીટા છે a b છે. માહિતીની સંગતતા જણાવો. શું પૂછ્યું માહિતીની સંગતતા. તો સંગતતામાં તમારે જોવાનું શું જોવાનું તો 2x2 કોષ્ટક બનાવવાનું પછી બી ચર્ચા કરવાની. બનાવી 2x2 કોષ્ટક દરેકને ખ્યાલ છે હવે તો b બીટા a આલ્ફા એ તમારું a અહીં આલ્ફા એ તમારું આ b એ તમારું આ બીટા કાઉન્સમાં લખો તો એટલા મસ્ત દેખાય લોકો તો. ત્યાર પછી ભેગા થવાના છે તમારા a b અહીંયા થવાના છે a બીટા અહીંયા તમારું આલ્ફા બી એ તમારો આલ્ફા બીટા. જે પણ માહિતી આપી એ લખીએ સંગતતા પૂછી બરાબર છે. જોઈએ તો માહિતીમાં તમારી પર n નો જવાબ છે કેટલો 500 છે. એનો જવાબ છે તમારી પર 300. આલ્ફા નો જવાબ છે તમારી પર 200. ab નો જવાબ છે 225. બસ આટલું જ તમને આપેલું છે
બીજું કઈ છે હજુ લખવાનું રહી ગયું? ઓકે, બી નો જવાબ 300 આપેલો છે ને, આલ્ફા નો જવાબ 200 છે, એનો 300, આલ્ફા નો જવાબ 200, બી નો જવાબ 300 આપેલો છે. પછી બી નો જવાબ 225 છે. આટલું તમને આપેલું છે, બાકીનું તમારે બધું શોધવાનું છે. તો આપણે શોધીએ, કે રીતના શોધીએ? તો આપણે ઘરમાં જો આવું હોય ને, આપણું આ ઘર કહેવાય, બી વત્તા બીટા એટલે આપણું ઘર કહેવાય. આ બાર જાય તો પ્લસ થઈને જાય, તો આપણે ઘરમાં આવવાનું છે. તો 500 ઓછા 300 કરવાનું. તો આપણી પર અહીંયા બીટાનો જવાબ કેટલો મળે? 200 મળવાનો. શું મળવાનું છે? 200. હવે આ 312 છે, આપણું આ ઘર કહેવાય, એ બી ને આલ્ફા બી નું. તો ઘરમાં જવો તો માઇનસ કરવાનું, ઘરથી બહાર આવો તો પ્લસ. તો 300 ઓછા 225 કરો, કેટલા થવાના છે? 75. બરાબર, ઘરથી બહાર તો પ્લસ 225 વત્તા 75, 300 થવાના છે. હવે એ જ પ્રમાણે અહીંયા 300 થી આપણે ઘરમાં આવવાના, 300 ઓછા 225 કેટલા થવાના? 75. 200 ઓછા 75 કરો, 125. તમારે આ ગણતરી બતાવવાની છે, બરાબર? કેવી રીતના બતાવવાની છે? તમારે લખવાનું કે એ બરાબર એ બી વત્તા એ બીટા. પછી તમારે એનો જવાબ લખવાનો 300, એ બી નો જવાબ 225 વત્તા એ બીટા, બાજુ પલટ કરવાની અને લખવાનું કે ભાઈ એ બીટા બરાબર 75. આવું તમારે દરેકમાં ગણતરી કરવાની છે, પણ પહેલા તમારે ટૂંકમાં પૂરું કરી દઉં તમને સમજાય એના માટે કે ભાઈ 300 ઓછા 225 કેટલા આવવાના છે? 75. હવે તમારે જોવાનું કે તમારી જે અંદર આવૃત્તિ આવી છે એ બધી જો પ્લસમાં હોય, બરાબર છે, તો એ સુસંગત કહેવાય. શું કહેવાય? સુસંગત. બરાબર, તમારે જો પ્રશ્નપત્ર છે નંબર દાખલો 5 નો છે ને, તેમાં લખવાનું તમારે જવાબમાં કે માહિતી કેવી છે? સુસંગત છે. કેવી છે? સુસંગત. તમારે લખી દેવાનું કે ભાઈ આપેલી માહિતી સુસંગત છે. આપેલ માહિતી સુસંગત છે. કેવી છે? સુસંગત. આ તમારો 5મો દાખલો છે. કેવો છે? 5મો દાખલો, જેમાં કોઈ પણ આવૃત્તિ ઋણ આવતી નથી. જો ઋણ આવતી હોય તો આપેલી માહિતી સુસંગત નથી એવું લખવાનું. બધા જવાબ પ્લસમાં છે, લખવાનું સુસંગત છે. ઓકે, નેક્સ્ટ. તો નંબર જે 6 છે એ વાંચો. તો કીધું છે કે સુરેખાનું અન્વયોજન y 12.5 વત્તા 0.75 કૌંસમાં વર્ષ આપેલું છે -2015 આખાના છેદમાં 5 છે. તો વર્ષ 2025 માટે કિંમતનું અનુમાન કરો, આવું તમને કીધું છે. ઓકે, આ તમારી રકમ છે. હું વાંચવા જાઉં તો મારી પર એટલું બધું મોટું દેખાય, એક આંકડો આમ તેમ થઈ જાય, એટલે પ્રશ્નપત્ર છે તો ઉપયોગ કરી લઈએ. તો આમાં સુરેખાનું અન્વયોજન તમને y ની માહિતી આપી છે. કોની છે? y ની માહિતી આપી છે. એમાં વર્ષ 2025 માં તમારી કિંમત શોધવાની છે. તો તમને જે y પદ નીચે લખી દઈએ, બહુ સરળ વસ્તુ છે. વર્ષ જે 2025 છે તે આપણે માત્ર વર્ષમાં લખવાના છે, એટલે આપણો જવાબ ક્લિયર કર. દેખાય વર્ષ, એમાં આપણે માત્ર 2025 લખીને દાખલો પૂરો કરી દેવાનો. તો y બરાબર 12.5 વત્તા 0.75. વર્ષની જગ્યા આપણે લખવાનું 2025 ની કિંમત જોઈએ તો 2025 ઓછા 2015 ભાગ્યા 5. કોઈની ઈચ્છા y મોટા લખીને એટલે 2025 લખવું હોય તો એ વાંધો નથી. બરાબર, તમને બહુ ઈચ્છા લાગતી મારે તો બહુ સારું લખવું છે, બરાબર, તો લખી શકે કે y 2025 અને એનો જવાબ. બરાબર છે. કે તમે બધું કામ કેલ્સીમાં કરી શકો. કેવી રીતના કરી શકો છો? કેલ્સીમાં. તો તમારે બધું કામ કેલ્સીમાં કરવાનું. પહેલા લખવાનું 2025, પહેલા બધું કામ કાઉન્સમાં પૂરું કરવાનું. 2025 ઓછા 2015 ભાગ્યા 5 થઈ ગયા આટલું.
પછી ગુણ્યા 0.75 ગુણ્યા 0.75 તો તમારો જવાબ કેટલા આવે 1.5 પ્લસ 12.5 કરી દેવો તો તમારો જવાબ 14 થવાનો છે. કેટલો થવાનો છે? 14 થવાનો છે. બધું કામ કેલ્સી કરી આપે, તમારે કોઈ મહેનત નથી કરવાનું. બરાબર, કેવી રીતના કરવાનું છે તમે કરી શકો. 2015 2025 ઓછા 2015 એટલે 10, 10 ભાગ્યા 2 એટલે 10 ભાગ્યા 5 એટલે જવાબ 2 આવે. 2 ગુણ્યા 0.75 એટલે 1.5, 1.5 વત્તા 12.5 કરો તો જવાબ કેટલા આવવાનો છે? 14 આવવાનો છે. તમારે કોઈ પણ 5 દાખલા ગણવાના છે, તમને જે ઈઝી પડે પહેલા ગણવા જવાનું. ખ્યાલ આવે દાખલો કેટલો સરળ છે, માત્ર કિંમત મૂકવાની હતી. ની તમારે 2x2 કોષ્ટક બનાવવાની કઈ નહીં. સમજાય છે? આગળ જઈએ. નેક્સ્ટ થિયરી પૂછી, સામયિક શ્રેણીના ઘટક વલણ શોધવાની રીતોના નામ જણાવો. નામ ખબર છે? સામયિક શ્રેણી, તમારી સામયિક. તો એની બે રીત છે, દરેકને ખ્યાલ તો હશે જ. ન ખ્યાલ હોય તો જોઈ લેજો. પેલું છે ચલિત સરેરાશ. તમે દાખલા જે ગણી ગયા ને 3 ચલિત 4 ચલિત, એક રીત છે. અને બીજી છે ન્યૂનતમ વર્ગોની રીત. કઈ છે? ન્યૂનતમ વર્ગોની રીત. બે શબ્દ લખો, તમને 2 માર્ક મળવાના છે. ચલિત સરેરાશ છે અને બીજું કઈ છે? ન્યૂનતમ વર્ગોની રીત. અહીંયા તમારા 10 માર્કનું પિક્ચર પૂરું થાય. હવે આ હતું માર્ચ 2024 માં. 25 માં શું આવી શકે? બરાબર, આ દાખલા તો આવી ગયા, તે દાખલા પાછા આવે તો તમને અનુભવ જ છે. બરાબર, તમે પહેલી પરીક્ષા આપી હમણાં, તો તમે જૂના વર્ષના પ્રશ્નપત્ર જો, ભાગ્યે જ કોઈ દાખલો રિપીટ થતો હોય છે ને. નવું જ લાવવાના છે. તો શું નવું આવી શકે તે આપણે અલગથી વિડીયો બનાવવાના છે. બરાબર, અલગ લેક્ચર આવવાના છે, એમાં આપણે જોશું. પણ આ પેપર હતું, તમને લાગે કેટલું સરળ હતું? સરળ હતું ને? દાખલા સરળ રહેવાના જ છે, પણ સૂત્ર ખબર હોવા જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર જે 2 છે એના માટે આપણે 14 માર્કનું છે, આપણને દરેકને ખ્યાલ છે. તો આપણે એને નેક્સ્ટ વિડીયોમાં જોશું. બરાબર, આ વિડીયોમાં આટલું જ છે. ઓકે, ધન્યવાદ.